नमस्कार विद्यार्थी मित्रों, यूनिक एज्युकेशन धन्याड़ा ચોકડી પાલનપુર। विद्यार्थी मित्रों, अंग्रेजी ग्रामर टॉपिक ની અંદર આપણે નાઉન અભ્યાસ કરી ચૂક્યા। હવે ગ્રામર ની અંદર મેઇન ટોપિક ટેન્સ એ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ। ટેન્સ ગુજરાતીમાં કહીએ તો કાળ। હવે વિદ્યાર્થી મિત્રો, કાળ એક એવી વસ્તુ છે કે કાળ શીખવા શા માટે જરૂરી છે? કારણ કે ટોટલી ઇંગ્લિશ ગ્રામર ડિપેન્ડ ઓન ટેન્સ, ટેન્સ ઉપર આધારિત છે। હવે ટેન્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો ટેન્સ જો ના આવડે તો તમને એક્ટિવ પેસિવ પણ ના આવડે, જે પરીક્ષામાં પૂછાય છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ ના આવડે, એ પણ પરીક્ષામાં પૂછાય છે। અનધર ટોટલી નિબંધ તમારે બનાવો, ઈમેલ લખો, આ દરેક બાબત ટેન્સ ઉપર આધારિત રાખે છે। એટલે ટેન્સ શીખવા પહેલા જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, ટેન્સમાં આપણે જોવા જઈએ તો ટેન્સ એટલે કે કાળ, અને આપણી ભાષામાં કહીએ તો ટેન્સ એટલે કે સમય। તો વિદ્યાર્થી મિત્રો, સમયના પ્રકાર કેટલા? तो विद्यार्थी मित्रों, टेन्स शब्द ए टेम्पस परથી ઉતરી આવેલો એક શબ્દ છે। યાદ રાખજો, જીકે માટેનો ઉપયોગી પ્રશ્ન। ટેન્સ એ ટેમ્પસ પરથી ઉતરી આવેલો શબ્દ છે। હવે ટેન્સ એટલે કે સમય। ટેન્સના પ્રકાર પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, એટલે કે વર્તમાન, ભૂત અને ભવિષ્ય। હવે વર્તમાન એટલે કે જે સમયની અંદર આપણે જીવી રહ્યા છીએ, અત્યારે લાઈફમાં આપણું જે પ્રેઝન્ટ વર્તમાનમાં બની રહ્યું છે એને આપણે પ્રેઝન્ટ સમય કહીશું। पास्ट के जे लाइफ में बनी चुकी है, जे जीवी लीधु है, जे घटना बनी गई है, एना माटे पास्ट। अने फ्यूचर के जे जीवननी अंदर थवानुं छे एना माटे फ्यूचर, એટલે કે વર્તમાન, ભૂત અને ભવિષ્ય। હવે વિદ્યાર્થી મિત્રો, આ તો અભી વાત થઈ કે વર્તમાન સમય, ભૂત સમય અને ભવિષ્યની સમય, પણ એ સમયની અંદર અમુક સમયે કઈ ઘટના બને છે, કઈ રીતે વર્ણવી, તો એના માટે અંદરના પ્રકાર ભણવાના છે આપણે। જેમ કે પ્રેઝન્ટ છે તો એની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, प्रेजेंट कंटीन्यूअस टेंस, प्रेजेंट परफेक्ट टेंस અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સ। પાસ્ટ ની વાત કરીએ એ રીતે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સ। એ જ રીતે ફ્યુચર ની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટીન્યુઅસ ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, ઓવરઓલ આપણે આમ જોયું કે 3 પ્રકાર, પણ વાસ્તવની અંદર 12 પ્રકાર આપણે ભણવાના છે કે ઓવરઓલ 12 પ્રકાર ટેન્સની અંદર આવડવા જોઈએ। 12 પ્રકાર કમ્પ્લીટલી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશું। એ પહેલા આપણે જોઈ લેશું કે સેન્ટેન્સની અંદર એ ફોર અફર્મેટિવ, શોર્ટમાં હું લખીશ એટલે યાદ રાખજો વિદ્યાર્થીઓ, એ ફોર અફર્મેટિવ એટલે કે એ વાક્ય થાય છે હકાર, એન ફોર નેગેટિવ એટલે એ વાક્ય બને છે નકાર, અને આઈ ફોર ઇન્ટ્રોગેટિવ એટલે કે એ વાક્ય વિદ્યાર્થી મિત્રો બને છે પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ટેન્સ તરફ આગળ વધીએ ત્યારે પહેલો ટોપિક જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ। તો હવે વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ કે આ કાળ ક્યારે વપરાય છે। તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કે જે ક્રિયા રોજિંદી બનતી હોય, જે ક્રિયા રૂટીન હોય, દરરોજની હોય, બીજું જોવા જઈએ તો જે ક્રિયા સનાતન સત્ય હોય એવું દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે। જોઈએ આગળ વાક્ય જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા લખીશું આપણે। જે ક્રિયા શોર્ટમાં લખી વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા રોજિંદી બનતી હોય, मीन्स रोजबरोजनी क्रिया, रोजिंदी क्रिया बनती होय तेवुं दर्शाववा माटे बीजी डेफिनेशन आमां जोईए तो सनातन सत्य, जे क्रिया रोजिंदी बनती होय विद्यार्थी मित्रों जोवा जईए के हूँ दररोज सवारे 5 वागे उठું છું, तो 5 वागे उठवानी क्रिया दररोजनी बने छे। दादीमा दररोज सवारे 6 वागे मंदिर जाय छे, तो मंदिर जवानी क्रिया 6 वागे बने छे, એટલે મીન્સ રૂટીન દરરોજની બને છે। અમે દરરોજ સવારે 7 વાગે ક્લાસ પર આવીએ છીએ, તો દરરોજ સવારે 7 વાગે ક્લાસ પર આવીએ છીએ, તો આ ક્રિયા દરરોજની બનતી હોય। જેમ કે હું દર વર્ષે અંબાજી જાઉં છું, તો દર વર્ષ એટલે અંબાજી જવું, તો એ ક્રિયા પણ રોજિંદી બને છે। સનાતન સત્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સનાતન સત્ય ક્યારે સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી, સૂર્ય પૂર્વમાં ઉગે છે। વિદ્યાર્થી મિત્રો, એ રીતે બીજું વાત કરીએ
કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, તો સનાતન સત્ય. તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, કે ચંદ્રની આજુબાજુ ફરવા જતી નથી, કે કોઈ બીજા ગ્રહની આજુબાજુ પણ ફરતી નથી, સૂર્યની, એ સનાતન સત્ય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, માણસ મરણશીલ છે, માણસનું મૃત્યુ છે, માણસનું મૃત્યુ થાય છે, સનાતન સત્ય. પછી એ 100 વર્ષ જીવે, 200 વર્ષ જીવે, 300 વર્ષ જીવે કે 500 વર્ષ જીવે, પણ એક સમય એવો આવે કે માણસનું મૃત્યુ ચોક્કસ નિશ્ચિત છે, રોજિંદુ છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની સમજ મેળવીએ કે કેવા વાક્યો આવે, જે ક્રિયાપદની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. વાક્યની અંદર કેવા ક્રિયાપદ આવે. ક્રિયાપદ વગર ટેન્સ શીખવા મુશ્કેલ છે, એટલે પહેલા ક્રિયાપદ પણ શીખવા જરૂરી છે, જેના માટે વેરી યુઝફુલ વર્બની એક નાની બુકલેટ આવે છે, અને આપણા ક્લાસ તરફથી પણ મટીરીયલ્સ તમને મળશે. તો એની અંદર ક્રિયાપદનો દરેક ક્રિયાપદ જે રૂટીન વપરાય છે એનો સમાવેશ કરેલો છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આ ટેક્સ્ટની અંદર, વાક્યની અંદર સમજ માટે જોઈએ તો કેવા ક્રિયાપદ સાથે, જેમ કે આવે છે, જાય છે, ખાય છે. નકારની વાત કરીએ તો આવતો નથી, જતો નથી, ખાતો નથી, પીતો નથી, વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સમજવા, જે રીતે બોલવામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવો કોઈ પણ વાક્યનો, તો કોઈ વાક્યની અંદર સમજમાં આવા શબ્દો બની જાય, વાક્યની અંદર આવું આવતું હોય, તો ડેફિનેટલી એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક શબ્દો એવા હોય વાક્યની અંદર, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ડેફિનેટલી આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, જે રોજિંદી ક્રિયા દર્શાવતા હોય, જેમ કે ડેઈલી, every day, often, sometimes, generally, usually, seldom વગેરે વગેરે. વિદ્યાર્થી મિત્રો, આવા જે શબ્દો હોય, every night, every month, every year, એ સાદો વર્તમાન કાળ દર્શાવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સેન્ટેન્સ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે લઈશું એ ફોર અફર્મેટિવ. વિદ્યાર્થી મિત્રો લખ્યું છે એ ફોર અફર્મેટિવ, શોર્ટમાં લખીશ કે એ ફોર અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શરૂઆત એક કર્તા આવશે, જે આપણે ભણી ચૂક્યા, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. એના પછી વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ આવશે. ઇંગ્લિશમાં એને વર્બ કહીશું, કાં તો ક્રિયાપદને એસ કે ઈએસ નું રૂપ મુકાશે, પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, કર્તાને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહી શકીએ, ક્રિયાપદને વર્બ કહી શકીએ, અને કર્મને ઓબ્જેક્ટ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈએ કે સાદા વર્તમાન કાળની અંદર શરૂઆત કર્તા, ક્રિયાપદને એસ કે ઈએસ, કર્મ અને અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ક્રિયાપદ બે વખત લખ્યું, ક્રિયાપદ અને ક્રિયાપદને એસ કે ઈએસ. તો હવે કયા કર્તા સાથે મૂળ ક્રિયાપદ આવે અને કયા કર્તા સાથે ક્રિયાપદને એસ કે ઈએસ આવે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે એક ફંક્શન લખશું કે ક્રિયાપદ છે ગો. ગો એટલે જવું. તો વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ છે ગો એટલે જવું. તો કર્તા તરીકે જો આઈ હોય, પહેલો પુરુષ એકવચનની વાત કરીએ છીએ, તો આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે વી હોય તો વી સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાશે. હવે બીજા પુરુષની વાત કરીએ, બીજો પુરુષ એકવચનમાં કર્તા યુ છે, તો યુ સાથે પણ મૂળ ક્રિયાપદ આવશે. બહુવચન માટે યુ છે, તો એની સાથે પણ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ત્રીજો પુરુષ એકવચનની વાત કરીએ, હી, સી, ઇટ, તો એની સાથે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, અને બહુવચન હોય તો પણ એસ કે ઈએસ લાગતું નથી, એનું ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એ ખ્યાલ આવી ગયો કે જો કર્તા હી, સી, ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય તો એની પાછળ ક્રિયાપદને એસ કે ઈએસ મુકાય. તો વિદ્યાર્થી મિત્રો, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ હોય તો
ક્રિયાપદને એસ કે ઈએસ નું રૂપ મુકાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હી સીટ આવે કર્તા તરીકે ત્યારે જ આપણે ક્રિયાપદને એસ કે ઈએસ મૂકીએ છીએ, બાકીના કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો મનમાં એ પ્રશ્ન થાય કે ક્રિયાપદ તો ઘણા છે, તો કયા ક્રિયાપદની પાછળ એસ મૂકવો અને કયા ક્રિયાપદની પાછળ ઈએસ મૂકવો? તો એ માટે આપણે નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો નિયમ કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તેની પાછળ ઈએસ પ્રત્યય લાગે છે. વિચારી તો જોઈએ ક્રિયાપદ ગો છેલ્લો અક્ષર ઓ છે તો એની પાછળ આપણે ઈ સીટ કરતા હોય ત્યારે ઈએસ લગાડીએ છીએ. ગોઝ છેલ્લો ઓ હોય તો ઈએસ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો વોશ ધોવું તો એસએચ છે તો વોશિસ. એ રીતે વિદ્યાર્થી મિત્રો ભેગું કરું મિક્સ તો મિક્સિસ, ટીચ ટીચીસ વગેરે વગેરે વિદ્યાર્થી મિત્રો. બીજો નિયમ જોઈએ તો જે ક્રિયાપદનું છેલ્લો અક્ષર વાય હોય અને જો તેની પહેલા વ્યંજન હોય તો વાય નીકાળી આઈઈએસ લગાડવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે બહુવચનમાં નિયમ જોયા હતા, શબ્દનો બહુવચનમાં એ જ નિયમ છે, પણ પેલા શબ્દ હતા ને આગળ ક્રિયાપદ ડિફરન્ટ એટલો જ છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો ફ્લાય છે, છેલ્લો વાય એની પહેલા વ્યંજન તો ફ્લાય નો આઈ કરી અને ઈએસ. એ જ વિદ્યાર્થી મિત્રો ટ્રાય એટલે પ્રયત્ન કરો તો ટ્રાઈઝ. હવે એ જ વિદ્યાર્થી મિત્રો છેલ્લો અક્ષર એફ કે અપી હોય તો નિકાળીને બીએસ મૂકીએ છીએ. પછી છેલ્લો વાય હોય એની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને એસ લખીએ છીએ આપણે. પણ છેલ્લો વાય હોય ને એની પહેલા સ્વર હોય તો એસ લગાડીએ છીએ. તો બધાનો આપણે કોમન લખી દઈએ કે બાકીના ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગે છે. આપણે બધા અલગ અલગ નથી લખતા, બાકીનામાં એસ લાગે એટલે આપણે એસ લગાડી દીધો. જેમ કે કમ છે વિદ્યાર્થી મિત્રો તો કમ્સ, પ્લે છે વિદ્યાર્થી મિત્રો તો પ્લેસ. હવે જો વિદ્યાર્થી છેલ્લો વાય છે એની પહેલા સ્વર છે તો આપણે વાય નીકાળ્યો નહીં. કારણ કે છેલ્લો વાય હોય એની પહેલા સ્વર હોય તો માત્ર એસ પ્રત્યય લાગે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય તરફ જઈએ. આઈ ખાલી જગ્યા ટુ અંબાજી ડેલી. હું દરરોજ અંબાજી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જુઓ ડેલી છે તો સાદો વર્તમાન કાળ આવી ગયો. વાક્યમાં કોઈ નોટ નથી એટલે વાક્ય નકાર નથી પ્રશ્નાચિહ્ન એટલે વાક્ય પ્રશ્નાર્થ નથી. તો વધી વાક્ય કઈ વિદ્યાર્થી મિત્રો હકાર વધ્યું. તો હકારમાં કરતા આઈ છે તો આઈ સાથે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે તો જોઈએ તો આઈ સાથે એસ કે ઈએસ લાગતું નથી. જો હી સી હોત તો એસ કે ઈએસ લાગે એટલે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકશું. એટલે ગો. આઈ ગો ટુ અંબાજી ડેલી. હું દરરોજ અંબાજી જાઉં છું. એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય એવું હોત કે મહેશ ખાલી જગ્યા ટુ અંબાજી ડેલી. તો વિદ્યાર્થીઓ ડેલી જે સાદો વર્તમાન કાળ જે વાક્ય નથી પ્રશ્નાર્થ ચિહ્ન તો પ્રશ્નાર્થ નથી નોટ વાક્યમાં તો નકાર નથી તો વાક્ય વધ્યું હકાર. તો એ કરતા હી સીટમાંથી મહેશ એટલે હીમાં આવે છે, પુરુષમાં આવે છે. તો કરતા હી થયો તો હી સાથે એસ કે ઈએસ લાગે. તો જોઈએ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ હોય તો પહેલો નિયમ લાગુ પડશે. ઓ હોય તો એસ કે ઈએસ લાગે એટલે ગોઝ. મહેશ ગોઝ ટુ અંબાજી ડેલી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ સનાતન સત્યનું વાક્ય લખીએ. The earth એટલે પૃથ્વી ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. રાઉન્ડ એટલે ચક્કર લગાવ, સન એટલે સૂર્ય.
તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે તો વાક્યના મીનિંગ આપણે સમજીએ, શબ્દના મીનિંગ, ત્યારે આપણને ખબર પડી જાય કે વાક્ય સાચું છે, સનાતન સત્ય છે. તો સનાતન સત્ય હોય તો એ વાક્ય સાદા વર્તમાનકાળનું આવે તો કરતા અર્થ એટલે પૃથ્વી એટલે ઈટ થયું, ઈટ સાથે s કે es લાગશે એટલે moves. The earth moves round the sun. એ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. જે ખાય છે કે કેરમ એવરી નાઈટ એટલે દરરોજ સાંજે, રોજ બનતી ક્રિયા થઈ. કરતા દે છે તો દે સાથે s કે es લાગશે નહીં એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે દે પ્લે કેરમ એવરી નાઈટ. તો વિદ્યાર્થીઓ ફરીથી આપણે હકારની અંદર રિપીટ કરીએ તો વ્યાખ્યા સાદા વર્તમાનકાળની જોઈએ તો જે ક્રિયા રોજિંદી બનતી હોય એટલે કે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. બીજું જોઈએ સનાતન સત્ય દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. સમજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વાક્યની અંદર ગુજરાતીમાં બોલીએ તો આવે છે, જાય છે, ખાય છે, આવતો નથી, જતો નથી, ખાતો નથી, પીતો નથી વગેરે વગેરે. ઓળખની વાત કરીએ તો ડેલી છે, એવરીડે છે, ઓપન છે, સમટાઇમ્સ છે, યુઝ્યુઅલી છે, જનરલી છે, ઓલવેઝ છે વગેરે વગેરે. હકારની વાક્યરચનાની વાત કરીએ તો કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદને s કે es પ્લસ કર્મ અન્ય શબ્દ. તો કર્તા તરીકે I we you they હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, જ્યારે he she it હોય કર્તા તરીકે તો ક્રિયાપદને s કે es મુકાય. હવે ક્રિયાપદને s કે es he she it હોય ત્યારે મુકાય, જ્યારે s ક્યારે લાગે es ક્યારે લાગે વાત કરીએ તો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર s ડબલ s ss ch s કે હોય તો તેની પાછળ આપણે es પ્રત્યય લગાડીએ છીએ. જેમ કે ગો છે એટલે es, sh છે તો વસીસ, મિક્સ x છે તો મિક્સીસ. છેલ્લો ક્રિયાપદનો છેલ્લો અક્ષર y હોય એની પહેલા વ્યંજન હોય તો y નો i કરીને es લગાડીએ છીએ અને બાકીના શબ્દની પાછળ s પ્રત્યય લગાડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાનકાળની અંદર હકાર વાક્ય આપણે જોયું અહીં આગળ. હવે આપણે નેક્સ્ટ નકાર વાક્યનો અભ્યાસ કરીશું અને પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા વર્તમાનકાળમાં આગળ વધીએ ત્યારે હકાર વાક્ય ભણી ચૂક્યા. હવે નકાર વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો નકાર વાક્યની વાક્ય રચના જોઈએ આપણે તો નકાર વાક્યની અંદર કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ ઇન્ટ્રોગેટિવ તો ડુડસ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો પહેલામાં એવું વાક્ય હતું કે હું દરરોજ સવારે મંદિર જાઉં છું અથવા હું દર વર્ષે અંબાજી જાઉં છું અથવા હું દરરોજ સવારે વહેલો ઉઠું છું. અથવા બીજું વાક્ય છે કે રમેશ દરરોજ સાંજે હોમવર્ક કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વાત કરીએ કે ડુ ડઝ છે તો ડુ ડઝ ક્યારે વપરાય તો એના માટે આપણે ફંક્શન બનાવીએ. ક્રિયાપદ લઈશું ગો એટલે જવું. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પુરુષ એકવચન સામે બહુવચન. તો કરતા આઈ હોય તો આઈ સાથે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે ડુ ડઝ ટુબીના રૂપો કયા કરતા સાથે આવે તો આઈ સાથે ડુ આવશે આઈ ડુ નોટ ગો. કરતા વી હોય તો વી સાથે પણ ડુ આવશે વી ડુ નોટ ગો. ટૂંકમાં આપણે એને ડોન્ટ કહી શકીએ. બીજો પુરુષની વાત કરીએ યુ સાથે પણ ડુ આવશે યુ ડુ નોટ ગો. બહુવચન છે તો યુ ડુ નોટ ગો. ત્રીજો પુરુષ હી સી ઇટ હોય તો એની સાથે ડઝ આવશે વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં એને આપણે ડઝન્ટ કહી શકીએ. કરતા ધે હોય ત્યારે ડુ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ એ રીતે ફોલો અપ રહેશે પણ ડુ ડઝ આગળ જતું રહેશે. વાક્ય લખીએ રમેશ દરરોજ સાંજે હોમવર્ક કરતો નથી. તો કરતા રમેશ, રમેશ હી થયો તો હી સાથે ડઝ આવશે ડઝ નોટ રાઇટ હિઝ હોમવર્ક. રમેશ
દરરોજ સાંજે તેનું હોમવર્ક લખતો નથી. એવરી નાઇટ. રમેશ દરરોજ સાંજે તેનું હોમવર્ક લખતો નથી. અમે દર શુક્રવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા નથી. તો we do not visit the zoo every Friday. અમે દર શુક્રવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા નથી. તેઓ દરેક મેચમાં ક્રિકેટ રમતા નથી. તો they do not play cricket in the every match. એવરી મેચ એટલે કે દરેક મેચમાં ક્રિકેટ રમતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય હતા નકાર વાક્ય. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય તરફ જઈએ. તો અહીં આગળ રમેશ દરરોજ હોમવર્ક કરતો નથી એ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ બનાવીએ. રમેશ દરરોજ સાંજે તેનું હોમવર્ક લખતો નથી એ જ વાક્યનું નકાર બનાવીએ, પ્રશ્નાર્થ બનાવીએ. તો does રમેશ write his homework every night? શું રમેશ દરરોજ સાંજે તેનું હોમવર્ક લખે છે? શું તેઓ દરેક મેચમાં ક્રિકેટ રમે છે? Do they play cricket in the every match? પ્રશ્નાર્થ ચિહ્ન વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કમ્પલસરી છેલ્લે જતા પ્રશ્નાર્થ વાક્યમાં પડશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વાક્ય નકાર, આ હતું પ્રશ્નાર્થ. એ જ રીતે પરીક્ષામાં WH ક્વેશ્ચન નું પણ 3 માર્ક્સ નું અલગથી પૂછાય છે. એના વિશે આપણે અલગથી જ WH ક્વેશ્ચન ટોપિકની વાત કરશું. એટલે એમાં ડીપમાં વધારે અભ્યાસ કરીશું કે WH ક્વેશ્ચન ની અંદર કાળ કઈ રીતે આવે છે એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અહીંયા આગળ આપણો પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને યુનિક એજ્યુકેશનની ચેનલ ઉપર મુકાતા વિડિયો પસંદ આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને અવશ્ય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોનને જરૂર દબાવજો જેથી કરીને અમારા આગામી વિડિયો પણ તમને મળે, એનું નોટિફિકેશન તમને ઝડપથી મોબાઈલ ઉપર મળી જાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.